માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. યુટ્યુબના મારા જે વિદ્યાર્થીઓ છે, જે મારી ચેનલ સાથે જોઈન થયેલા છે, મારી ચેનલને રેગ્યુલર ફોલો કરે છે અને મારી ચેનલમાં ભણે છે, તો એ વિદ્યાર્થીઓ માટે, જો કે તમે થંબનેલમાં તો જોઈ ગયા હશો કે આ તમારા માટે એક ડેમો વિડીયો છે. આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ મેં 5 વિષયનો એક પેપર સેટ બનાવેલો છે. આ 5 વિષયના પેપર સેટની અંદર 6 પ્રશ્નપત્રનો પેપર સેટ છે. હવે 6 પ્રશ્નપત્રનો પેપર સેટ છે, એમાં હું વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન સાથે આ પેપર સેટ વિદ્યાર્થીઓને આપું છું. ધોરણ 12 આર્ટ્સને લગતા તમારા જે 5 વિષયો છે, તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, આ 5 વિષયના 6 પ્રશ્નપત્ર અને વિભાગ એ, બી અને સી નું સોલ્યુશન સાથે તમને આપણો પેપર સેટ મળી જાય છે આપણા એપ્લિકેશનમાં. હવે જે વિદ્યાર્થીઓ પેપર સેટ ખરીદેલો છે, એમને વિભાગ એ, વિભાગ બી નું સોલ્યુશન આપી દીધું છે, પણ હાલથી આપણે હવે વિભાગ સી નું સોલ્યુશન કરવાની શરૂઆત કરી દીધી છે. યુટ્યુબના જે વિદ્યાર્થીઓ છે, જેમને હજુ ખબર નથી, અથવા તો વિદ્યાર્થીઓ એવું જોવા માંગે છે કે બેન કોઈ વિડીયો તમે ડેમો સ્વરૂપે આપો તો અમને ખબર પડે કે તમારો પેપર સેટ કેવો છે, કેવા પ્રશ્નો પૂછાય છે, અમારે પેપર સેટ ખરીદવો કે ના ખરીદવો અમને ખબર પડે. તો એ વિદ્યાર્થીઓ જેને હજુ સુધી પેપર સેટ નથી ખરીદ્યો, એમના માટે આ પેપર સેટનો ડેમો વિડીયો છે. આ વિડીયોની અંદર હું તમને આપણો જે બોર્ડનો પેપર સેટ છે, એ પેપર સેટની અંદર આપણો જે વિષય છે તત્વજ્ઞાન, આપણે આજે તત્વજ્ઞાન વિષયનો વિભાગ સી નું સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને ખ્યાલ આવી જશે કે તત્વજ્ઞાનની અંદર જો વિભાગ સી અઘરો કરવામાં આવે, મતલબ કે જો ટફ પેપર બનાવવું હોય તો વિભાગ સીમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, એ આપણે આ પ્રશ્નપત્રમાં સોલ્વ કરવાના છીએ આજના વિડીયોમાં. ચાલો હું શરૂઆત કરું છું ફટાફટ. તમે એ જોઈ શકો છો, આ આપણો તત્વજ્ઞાનનું પેપર સેટ છે. જો તમારે તત્વજ્ઞાનનું પેપર સેટ ખરીદવો છે તો આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જઈ અને તમે 99 રૂપિયા પેમેન્ટ કરશો એટલે તમને તત્વજ્ઞાનનું પેપર સેટ અને એની સાથે વિભાગ એ બી નું સોલ્યુશન અને હવે વિભાગ સી નું સોલ્યુશન આજથી ચાલુ થઈ ગયું છે. ચાલો હું તમને બતાવી દઉં છું. આ આપણો તત્વજ્ઞાનનો પેપર સેટ છે, એનું આ માળખું છે, કેટલા ચેપ્ટર છે અને ચેપ્ટરનો કેટલો ગુણભાર છે. ચાલો આગળ વધુ છે ફટાફટ. અહીંયા આપણું પ્રશ્નપત્ર 2 છે. તો પ્રશ્નપત્ર 2 ની અંદર આપણે વિભાગ એ 20 ગુણમાં પૂછાય છે, એ તમને ખબર છે, એટલે આ પ્રશ્નપત્ર 2 નો વિભાગ એ છે, જે હું તમને અહીંયા બતાવી રહી છું. તો પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર 2 માં વિભાગ એ નું સોલ્યુશન પૂરું થઈ ગયું છે, વિભાગ બી નું સોલ્યુશન પણ આપણે કરી દીધું છે. હવે આપણે વિભાગ સી નું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ, પ્રશ્નપત્ર 2 નું. ચાલો શરૂઆત કરું છું ફટાફટ. ચલો વિભાગ સી ઉપર હું તમને લઈ જાઉં છું. ઓકે, આપણે આવી ગયા છે આપણા વિભાગ સી માં. ચલો અહીંયા તમને વિભાગ સી બતાવી દઉં છું અને વિભાગ સી ના પ્રશ્નોના જવાબ સાથે મેં પીડીએફ એટેચ કરેલી છે. અહીંયા આપણો વિભાગ સી છે, જે 20 ગુણમાં પૂછાય છે, રાઈટ? તો કે હા. વિભાગ સી માં તમને 31 થી લઈ અને 44 સુધીના પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના હોય છે અને દરેકના તમને 2 ગુણ મળે છે. ચલો પ્રશ્નો તમે જોઈ શકો છો. પહેલા આપણને પ્રશ્ન નંબર 31 માં કહ્યું છે નિષેધનું સત્યતા કોષ્ટક રચો. તો નિષેધનું સત્યતા કોષ્ટક આપણે જોઈશું. ચલો સરસ મજાનું નિષેધનું સત્યતા કોષ્ટક મેં બનાવીને રાખ્યું છે મારા વિદ્યાર્થીઓ માટે. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 તત્વજ્ઞાન આર્યન ક્લાસીસ, પ્રશ્નપત્ર આપણું 2 છે. પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી નું સોલ્યુશન કરીએ તો પ્રથમ પ્રશ્ન 31મા નંબરનો પ્રશ્ન છે નિષેધનું સત્યતા કોષ્ટક રચો. તો નિષેધનું સત્યતા કોષ્ટક પ્રશ્ન નંબર 31માં છે. ચલો બતાવી દઉં છું નિષેધનું સત્યતા કોષ્ટક ફટાફટ. ઓકે, આવી ગયા છીએ આપણે નિષેધના સત્યતા કોષ્ટકની અંદર. ચાલો આ છે આપણું નિષેધનું સત્યતા કોષ્ટક. તમને 31મા નંબરના પ્રશ્નમાં 5 કારકોમાંથી કોઈ પણ એક કારકનું સત્યતા કોષ્ટક પૂછાય છે 100%. એટલે 5 કારકોના સત્યતા કોષ્ટક તમારે તૈયાર કરી લેવાના છે. રેડી? એમાંથી કોઈ પણ એક કારક તો પૂછાય છે. હવે અહીંયા આપણને નિષેધ કીધું છે.
નિષેધનું સત્યતા કોષ્ટક મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. આપણા જે 4 કારકો છે તો 4 કારકોના સત્યતા કોષ્ટક એક જેવા છે અને નિષેધનું સત્યતા કોષ્ટક થોડું અલગ પડે છે. હવે દરેકે 5 કારકોના સત્યતા કોષ્ટકમાં તમારે પહેલા લખવાનું છે ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. પછી શું કરવાનું છે, હવે સાંભળજો, 5 કારકોમાં સેમ તમારે લખવાનું છે. હવે મને ખબર છે કે તમને આ બધું નથી આવડતું, એનું કારણ છે કે તમે આ ક્યારે લખતા નથી, તૈયારી કરતા નથી, એટલા માટે. તમે પેપર સેટ લીધો છે તો કે હા લીધો છે. હું તમને 6 પેપરનું સોલ્યુશન કરાવીશ વિભાગ સી નું. હવે 6 પેપરનું સોલ્યુશન કરાવીશ, એમાં 6 પેપરમાં આ પહેલો પ્રશ્ન તમને વિભાગ સી માં જોવા મળશે. તો 6 વખત તમે સત્યતા કોષ્ટકો જોશો, બનાવશો, તો હું એમ કહું કે કોઈ વસ્તુ, કોઈ પ્રશ્ન તમે 6 વખત તૈયાર કરો અને શું તમને એક વખતે પ્રશ્ન ન આવડે? આવું બને? ના બને? તો બસ પેપર સેટ ખરીદવાનો આ એક મેન બેનિફિટ છે કે તમે પેપર સેટમાંથી જો પેપર સેટનું સોલ્યુશન કરવા બેસો તો એકનો એક પ્રશ્ન વારંવાર તમારા સોલ્યુશનમાં આવશે. એટલે પરીક્ષામાં જો આનો આ પ્રશ્ન પૂછાય તો તમે આરામથી લખી શકો છો. સમજણ પડી? ચાલો, હવે અહીંયા તમારે જો આપણું નિષેધ છે એ એક જ વિધાનને લાગુ પડે છે, એટલે એક જ વિધાન લખીશું આપણે પી. એક વિધાન છે પી. હવે પી ને આપણે કારક લગાડીશું નિષેધ, તો નિષેધ પી. સામે લખીશું નિષેધ પી. પી એ સાદું વિધાન છે, નિષેધ એ સાદા વિધાનને લાગશે, એટલે આપણે લખવાનું છે નિષેધ પી, જે અહીંયા લખેલું છે. હવે નિષેધનો સત્યતા મૂલ્યનો તમને નિયમ ખબર હોવી જોઈએ. નિષેધનો નિયમ એવો છે કે જો સાદું વિધાન એ ટી હોય તો અહીંયા જે આપણું સંયુક્ત વિધાન છે એ કેવું બને? એ આપણું એફ બને. મતલબ એ સત્ય હોય તો નિષેધ પી એ અસત્ય બને. જો પી અસત્ય હોય તો નિષેધ પી એ આપણો સત્ય બને. મતલબ ટી હોય તો એફ ને એફ હોય તો ટી. સત્યતા મૂલ્યનો નિયમ શું થશે નિષેધનો? કે સાદું વિધાન સત્ય હોય તો સંયુક્ત વિધાન અસત્ય હોય, સાદું વિધાન અસત્ય હોય તો સંયુક્ત વિધાન સત્ય હોય. આને સાદું વિધાન કહેવાય, આને સંયુક્ત વિધાન કહેવાય. ખબર પડી? હવે આ સાદા વિધાનમાં જો અહીંયા ટી હોય તો અહીંયા એફ આવે, અહીં એફ હોય તો અહીંયા ટી આવે. બસ એટલો નિયમ છે. ટી હોય એની સામે તમારે એફ મૂકવાનું અને એફ હોય એની સામે તમારે ટી મૂકવાનું. નિષેધનો નિયમ તો એકદમ સહેલામાં સહેલો છે. હવે આટલી લાઈન દોરી દીધી તો કે હા. પછી એક સાદું વિધાન પી લીધું અને સંયુક્ત વિધાનમાં નિષેધ પી કરી દીધું. રેડી? તો કે હા. હવે શું કરવાનું છે? તો હવે તમારે સત્યતા કોષ્ટક બનાવવા માટે લાઈન દોરવી પડે, હરોળ આડી લાઈન દોરવી પડે. તો કે હા, દોરવી પડે. હવે આડી લાઈન કેટલી બનાવશો? તો એક સાદું વિધાન હોય તો આડી લાઈન 2 બનાવવાની. અહીંયા એક જ સાદું વિધાન છે પી, તો આપણે આડી લાઈન કેટલી બનાવીશું? 2 બનાવીશું. તો અહીંયા આડી લાઈન 2 બનાવેલી છે, તમે જુઓ, એક આ લાઈન અને આ લાઈન. આ આપણું સત્યતા કોષ્ટક. સાદું વિધાન પી એક જ છે એટલે આપણે 2 લાઈનો બનાવીશું, 2 હરોળ બનાવીશું. આડી લાઈન કેટલી બનાવીશું? 2 બનાવીશું. હવે આડી લાઈન 2 બનાવી દીધી છે તો કે હા, બનાવી દીધી છે. હવે શું કરવાનું? તો હવે તમારે ટી એફ ની ગોઠવણી કરવાની છે. તો એક જ સાદું વિધાન હોય તો એમાં ટી એફ ની ગોઠવણી કેવી રીતે થાય? પહેલી હરોળમાં ટી ને બીજી હરોળમાં એફ આવે. આ તો ફિક્સ જ છે, આમાં કોઈ લોજિક દોડાવવાનું નથી તમારે. એમાં નક્કી જ છે કે એક સાદું વિધાન હોય તો પહેલી હરોળમાં ટી આવે ને બીજી હરોળમાં એફ આવે. પૂરું? તો કે પૂરું. હવે શું કરશો? હવે કઈ નહીં, સામે નિષેધ પી માં શું કરવાનું? નિષેધ પી માં તમારે અહીંયા ટી એફ લખી અને તમારે આ સ્તંભને પૂરવો પડે. તો આ સ્તંભ પૂરવા તમારે શું કરવાનું છે? કઈ નહીં. પી માં જુઓ, પહેલી લાઈનમાં શું છે? ટી છે, તો સામે તમે એફ લખો અને અહીંયા એફ હોય તો સામે તમે ટી લખો. બસ પૂરું. કઈ અઘરું નથી. જો અહીંયા ટી છે તો સામે તમારે એફ લખવાનું છે, અહીં એફ છે તો સામે તમારે ટી લખવાનું છે. રેડી મારા વાલાઓ? ખબર પડી વાતમાં? ચાલો, આ છે આપણું નિષેધનું સત્યતા કોષ્ટક. હવે હું આટલી બધી રામાયણ કરું એના કરતા તમે એક વસ્તુ ગોખી મારો કે પી નિષેધ પી, ટી એફ, એફ ટી. પૂરું. પણ ગોખવાથી ન આવડે, સમજવાથી આવડે. સમજણ પડે? હું એટલા માટે સમજાવું છું, નહીં તો તમને ગોખાવતા મને બી આવડે છે, પણ આ ગોખવાનો વિષય નથી. તત્વજ્ઞાન એ સમજવાનો વિષય છે, સમજીને તૈયાર કરવાનો વિષય છે. ચાલો, આવી જઈએ ફટાફટ પાછા આપણે આપણા પેપર સેટની અંદર, આપણું વિભાગ સી માં. ચાલો, આ છે આપણો વિભાગ સી. તમે અહીંયા જોઈ લો, વિભાગ સી માં પહેલો પ્રશ્ન મેં તમને ભણાવી દીધો છે.
અને હવે 32મા નંબરનો પ્રશ્ન છે, એમાં તમને એવું કીધું છે કે જો વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં. આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર જણાવો. તો મેં બધા પ્રશ્નો સરસ મજાની પીડીએફમાં લીધેલા છે. ચાલો હવે વિભાગ સી માં અહીંયા આપણને પૂછ્યું છે, શું કીધું છે? જો વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં. આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરી પ્રકાર ઓળખાવાનો છે તમારે. તો અહીંયા પહેલા આપણે સંકેતાવલી કરી લઈશું. શું કરીશું? સંકેતાવલી. તો સંકેતાવલીમાં તમારે શું કરવાનું છે? સંકેતાવલીની અંદર તમારે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો છો. તમને મજા આવે તે અક્ષરનો તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા તમને જે આ વિધાન આપેલું છે અહીંથી લઈ અને આ જે તમને વિધાન આપેલું છે આ વિધાનોમાંથી તમારે સાદા વિધાનો ખેંચીને બહાર કાઢવાના છે. કયા વિધાનો? સાદા વિધાનો ખેંચીને બહાર લાવવાના છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આમાં સાદું વિધાન કયું છે? તો ભાઈ આમાં સાદા વિધાનો મને દેખાય છે ત્યાં સુધી એક તો વિદ્યાર્થી મહેનત કરશે, આ એક સાદું વિધાન, અને તેને સફળતા મળશે, આ બીજું વિધાન. બે સાદા વિધાનો છે. તો બે સાદા વિધાનોને બહાર લાવો અને એના બરોબર તમે કોઈ પ્રતીક મૂકો. શું મૂકો? પ્રતીક. હવે પ્રતીક કયું મૂકવું? તો એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરમાંથી તમને જે ગમે એ પ્રતીક તમે લખી શકો છો. એટલે મેં અહીંયા લખેલું છે, તમે જુઓ. વિદ્યાર્થી મહેનત કરશે, આ એક વિધાન. તો એના માટે મેં પી પ્રતીક લીધો છે એબીસીડી માંથી. કેપિટલ અક્ષર જ લેવાનો. પ્રાતિક રજૂઆત કરવા કેપિટલ અક્ષર લેવાનો. ખબર પડી? તો કે હા પડી. તેને સફળતા મળશે. સફળતા મળશે એના માટે મેં ક્યુ વિધાન લીધું છે. તમે જોઈ લીધું. સંકેતાવલી મેં કરી છે, મેં સંકેત આપી દીધા છે. વિદ્યાર્થી મહેનત કરશે એના માટે હું પી મૂકીશ અને તેને સફળતા મળશે એના માટે હું ક્યુ ને મૂકીશ. પૂરું? તો કે હા પૂરું. ચાલો હવે હું પ્રાતિક રજૂઆત કરું છું. તો પ્રાતિક રજૂઆત કરવા માટે શું કરવાનું? કાંઈ નહીં. જો અહીંયા છે વિદ્યાર્થી મહેનત કરશે, તો વિદ્યાર્થી મહેનત કરશે એના માટે મેં કયું પ્રતીક લીધું? પી પ્રતીક. તો મૂકો, ચલો પી. પી મૂકી દીધું. હવે અહીંયા છે નહીં. તો નહીં એ કોનું શબ્દ જૂથ છે? તો કે નહીં એ ભાઈ નિષેધનું શબ્દ જૂથ છે. તો તમારે નિષેધ મૂકવું પડે. હવે નિષેધ પાછળ મૂકશો કે આગળ મૂકશો? તો તમને ખબર હોવી જોઈએ બેટા કે નિષેધનો નિયમ છે કે નિષેધ આગળ જ આવશે. કે નિષેધ પાછળ ન આવે મારા વાલા, એને બીક લાગે છે. શું થાય છે? એને બીક લાગે છે. એટલે મારા વાલાઓ એને પાછળ નહીં મૂકવાનું, એને તમારે આગળ મૂકવાનું. સમજી ગયા? તો નિષેધને આપણે ક્યાં મૂકીશું? આગળ મૂકીશું. તો નિષેધ પી, આ આપણી પ્રાતિક રજૂઆત થઈ. હવે જોજો અહીંયા છે તો, અહીંયા તો છે ને આગળ છે જો. શરતી મારી સામે જો તો કે ના મને શરમ આવે છે. ભાઈ શરતી તમે નામ સાંભળ્યું હશે. શરતી એ આપણું કારક છે ને એનું પ્રતીક છે એરો. તો અહીંયા મૂકી દો જોતોનો, જોતો માટે એરો. જોતો મારી સામે જોતો. તો અહીંયા મેં શરતીનું પ્રતીક મૂક્યું. તો કે હા મૂકી દીધું. હવે આગળ વધો, ચલો. અહીંયા છે સફળતા મળશે. તો સફળતા મળશે એના માટે મેં કયું પ્રતીક લીધું છે? ક્યુ લીધું છે. સફળતા મળશે એના માટે. તો અહીંયા આવ્યું છે સફળતા મળશે, તો એના માટે ક્યુ મૂકી દો. તો લો મેં ક્યુ મૂકી દીધું. પણ પાછળ છે નહીં. તો નહીં માટે શું મૂકવાનું? નિષેધ. હવે નિષેધ હું ક્યાં મૂકું? ક્યુ ની પાછળ કે ક્યુ ની આગળ? તો કે ક્યુ ની આગળ મૂકવું પડે. પાછળ નિષેધ ન મુકાય. તો આ થઈ ગઈ તમારી પ્રાતિક રજૂઆત. નિષેધ પી, શરતી, નિષેધ ક્યુ. આ આપણી પ્રાતિક રજૂઆત થઈ ગઈ. નિષેધ પી, શરતી, નિષેધ ક્યુ. રેડી? જો અહીંયા કરેલી હશે, જો છે ને પ્રાતિક રજૂઆત, જો નિષેધ પી, શરતી, નિષેધ ક્યુ. હવે કોઈ એમ કે બેન આ તમે અહીંયા પી મૂક્યો છે, મારે તો પી નથી લેવો, મારે તો એ મૂકવો છે. કોઈ એમ કે કઈ તમે ક્યુ લીધો, મારે તો ક્યુ નહીં, મારે બી મૂકવો છે. તો મૂકી શકો. હા મૂકી શકો. એ થી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરમાંથી તમારો પ્રિય અક્ષર હોય ને, પ્રિય, તમને પી ગમતો હોય, તમને એમ ગમતો હોય, તમને એન ગમે, તમને સી ગમે, ડી ગમે, તમારું પ્રિય વ્યક્તિ જે હોય ને એનો જે અક્ષર હોય ને એ તમે લખી શકો. આ તમને કોઈ ના પાડી શકે. એટલે ત્યાં આ તમારી મરજી છે. તમારી મરજી પ્રમાણે તમે જવાબ લખી શકો છો હો ભાઈ. એટલે મોજનો વિષય છે તત્વજ્ઞાન.
તો વિદ્યાર્થી મહેનત કરશે યા તમારે એ લખો, બી લખો, સી લખો, ડી લખો, ABCDEFGHIJKLMN, એટલે તમને મજા આવે ને લખી શકો છો. ઓકે, ચાલો તો આ પ્રાતિક રજૂઆત કરશો એનો તમને 1 ગુણ મળશે, પણ સંકેતાવલી કમ્પલસરી તમારે કરવાની છે. હવે સંકેતાવલી કરી દીધી, પ્રાતિક રજૂઆતે કરી લીધી, પણ વિધાનનો પ્રકાર ઓળખાવો છે. બેન અમને આ નથી આવડતું. શું નથી આવડતું? જો વિધાનનો પ્રકાર લાવતો ન આવડે ને તો શું કરવાનું? જોવાનું. અહીંયા સર્વોપરી કારક કોણ છે? સર્વોપરી મતલબ આને લાગુ પડે ને આને લાગુ પડતું કારક કયું છે? એક જ કારક છે, જો શરતી. આ શરતી વચ્ચે છે. શરતી આ ભાગને લાગુ પડે છે, શરતી આ ભાગને લાગુ પડે છે. તો જે સર્વોપરી કારક હોય એ વિધાનનો પ્રકાર થઈ જાય. અહીંયા સર્વોપરી કારક કોણ છે? શરતી છે. તો વિધાનનો પ્રકાર શું બનશે? જટિલ શરતી વિધાન. હા, બસ પૂરું. જટિલ શરતી વિધાન એ આપણું શું થઈ જશે? વિધાનનો પ્રકાર. રેડી? વાતમાં ખબર પડી મારા વાલા? હાલો આગળ વધુ. જવાબ આપી દીધો છે, મસ્ત. જોઈ લો તમે તમારે અહીંયા. વિદ્યાર્થી મહેનત કરશે નહીં તો તેને સફળતા મળશે નહીં. એની પ્રાતિક રજૂઆત કરી આપણે, પ્રાતિક રજૂઆત અને તેનો પ્રકાર જટિલ શરતી વિધાન. મસ્ત રજૂઆત કરી છે. ચાલો 31-32માં નંબરનો પ્રશ્ન પૂરો. આ ચેપ્ટર 1 માંથી પૂછાય છે. ચાલો હવે 33માં નંબરનો પ્રશ્ન છે આપણો. ડીએસ ના નિયમનું રૂપ અને કથન લખો. ડીએસ ના નિયમનું રૂપ અને કથન લખો. તો હું તમને એમ કહું છું કે અનુમાનના 8 નિયમો છે, તો કે હા છે. 8 નિયમોના તમે રૂપ તૈયાર કરો, એના સંક્ષેપ નામ તૈયાર કરો. યુટ્યુબની અંદર વિડીયો છે, મસ્ત ભણાવ્યું છે, એકદમ ઇઝીલી તમને 8 નિયમના નામ પણ યાદ રહી જશે, એના રૂપે યાદ રહી જશે અને એના સંક્ષેપ નામ પણ યાદ રહી જશે. અને આ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તમને પૂછાય છે એટલા માટે કહું છું. જો રૂપ આવડે તો કથન આવડે, રૂપ ન આવડે તો કથન ન આવડે. કેમ બેન એવું કહો છો? તો શીખવાડું છું. ચાલો હવે તમને ડીએસ નું તમને રૂપ અને કથન પૂછ્યું છે, તો પહેલા રૂપ તમારે લખી દેવાનું છે. ડીએસ નું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. રેડી? તો કે રેડી. શું કીધું છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી આ ક્યુ. આ આપણું શું થઈ ગયું? રૂપ થઈ ગયું. હવે આ રૂપના આધારે તમારે કથન લખવાનું છે. શું લખવાનું છે? કથન. હવે એક વસ્તુ મારી ધ્યાનથી સાંભળજો, માઇન્ડમાં ફિટ કરજો. કથનમાં કેપિટલ ABCD નો ઉપયોગ થાય અને રૂપમાં નાની ABCD. નાની એટલે કે સ્મોલ ABCD. ખબર પડી? કથનમાં કેપિટલ અક્ષરનો ઉપયોગ થાય અને રૂપમાં નાના અક્ષરનો ઉપયોગ થાય છે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. કથનમાં તમારે કેપિટલ અક્ષર લખવાના ABCD ના અને રૂપની અંદર તમારે નાના અક્ષરો લખવાના ABCD ના. હવે કથન લખવા માટે શું કરવાનું? ચાલો હું તમને કથન લખતા શીખવાડી દઉં છું. જો આ પહેલું અને બીજું એ બેટા આપણા આધાર વિધાનો છે અને આ છે એ આપણું ફવી એટલે કે ફલિત વિધાન છે. હવે તમારે લખવાનું કે જો આધાર વિધાન તરીકે પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી આપેલું હોય, જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી આ બે આપેલા હોય તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય. બસ રૂપ જોઈને તમારે લખવાનું છે. શું? રૂપ જોઈને લખવાનું છે. જો અહીંયા કીધું છે, જો આધાર વિધાન તરીકે, આધાર વિધાન કયું? પી વિકલ્પન ક્યુ. તો આ પી વિકલ્પન ક્યુ છે. અહીંયા જે રૂપ છે એ તમારે અહીંયા લખવાનું છે, બીજું કાંઈ નથી લખવાનું. કેવી રીતે લખશો? કે જો આધાર વિધાન તરીકે પી વિકલ્પન ક્યુ એટલે કે આ પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એટલે કે આ નિષેધ પી એમ બે વિધાનો આપવામાં આવેલા હોય. હવે આ વિધાનને આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી એના આધારે આ ક્યુ ને નિષ્પન્ન કરી શકાય. તો એ લખવાનું તેના આધારે ક્યુ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ. રેડી? વાતમાં ખબર પડી મારા વાલા? રૂપ લખવાનું, રૂપ ઉપરથી કથન લખવાનું છે. રૂપને જોઈને કથન લખવાનું છે. બીજું ખાસ કહી દઉં કે અહીંયા નાના અક્ષરો છે તો અહીંયા તમારે કેપિટલ અક્ષરોમાં લખવાનું. બીજું કાંઈ અઘરું નથી, પણ આવું શીખવાડે કોણ? આવડશે લખતા? કાંઈ અઘરું છે? નથી. ફરી સમજાવી દઉં. પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી
આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય છે. આ થઈ ગયું આપણું કથન અને આ છે આપણું રૂપ. પૂરું વાતમાં ખબર પડી. આ ડીએસના નિયમનું રૂપ અને કથન છે. હાલો હવે આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 34 છે. ચાલો પ્રશ્ન નંબર 34 તમને ભણાવું એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા હું તમને હાલ તમે જે વિડીયો ભણી રહ્યા છે, તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ તત્વજ્ઞાનનો વિભાગ સી નો વિડીયો છે. હવે દરેક વિદ્યાર્થી આ તત્વજ્ઞાનનો જે વિભાગ સી નો વિડીયો છે એ આપણા આર્યન ક્લાસીસનો જે પેપર સેટ છે એ પેપર સેટનું પ્રશ્નપત્ર 2 છે એનો વિભાગ સી નો વિડીયો છે. હવે દરેક વિદ્યાર્થી, જો તમને એવું લાગે છે કે હું ભણાવું એમાં ખબર પડે છે તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને 5 વિષયનો પેપર સેટ છે આપણા એપ્લિકેશનમાં. આની અંદર તમને તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 5 વિષયનો તમને પેપર સેટ મળી જાય છે. આ પેપર સેટની અંદર તમને 6 પ્રશ્નપત્ર મળશે અને એની સાથે સાથે વિભાગ એ બી નું સોલ્યુશન મળશે અને સી નું સોલ્યુશન હવે સ્ટાર્ટ થઈ ગયું છે. તો વિભાગ સી નું સોલ્યુશન પણ તમને વિડીયોના સ્વરૂપે કરાવવામાં આવે છે. વધારે નહીં, ખાલી 6 પેપર સોલ્યુશન કરી દો, 1000% તમને ગેરંટી અને વિશ્વાસ અને ચેલેન્જ સાથે કહું છું, તમે પાસ થઈ જશો આરામથી. જે એક્સ તરીકે તૈયારી કરે છે તમારા માટે તો મારો આ જે પેપર સેટ છે એ રામબાણ ઇલાજ તરીકે સાબિત થવાનો છે. 1000% ગેરંટી આપું છું, તમે પાસ થઈ જશો. 6 પેપર સોલ્યુશન કરી લેશો, શાંતિથી લખીને તૈયારી કરી લેશો તો તમે આરામથી પાસ થઈ જશો. બીજું, તમારું બોર્ડનું જે પેપર છે એ બેઠું પેપર તમને આપણા પેપર સેટમાંથી મળી જશે. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે વિદ્યાર્થીને 90+ માર્ક લાવવા છે, સારી ટકાવારી લાવી છે, તો તમારા માટે પણ આપણો આ પેપર સેટ એ રામબાણ ઇલાજ તરીકે સાબિત થવાનો છે. જે વિદ્યાર્થીઓએ હજુ પેપર સેટ નથી ખરીદ્યો તો ફટાફટ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે એપ્લિકેશનની, એપ્લિકેશન ડાઉનલોડ કરો ફટાફટ. અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો શરૂઆત કરું ફટાફટ. આપણે 34મા નંબરના પ્રશ્ન ઉપર આગળ વધવું છે. નીચેની દલીલ પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખવાનું છે. રેડી? તો કે હા. ચલો અહીંયા તમને આપેલું છે પહેલા નંબરના વિધાનમાં બી સમુચ્ચય એચ, બીજા વિધાનમાં એમ વિકલ્પન એન અને ત્રીજા નંબરે તમને ખાલી જગ્યા આપી છે. તો હવે ખાલી જગ્યામાં જવાબ શું લખશો? કયો નિયમ એવો છે જે અહીંયા લાગુ પડેલો છે? તો બેટા અનુમાનના 8 નિયમો છે. 8 નિયમોમાંથી કોઈ એકાદો એવો નિયમ છે કે જેમાં સમુચ્ચય વિકલ્પન આવતું હોય? તો હું ના પાડું છું કે 8 નિયમમાંથી એક પણ નિયમ એવો નથી કે જેમાં એક આધાર વિધાનમાં સમુચ્ચય આવતું હોય અને બીજા આધાર વિધાનમાં વિકલ્પન આવતું હોય. તો હવે આ તો પ્રોબ્લેમ થઈ ગયો બેન. હવે શું કરવું? કાંઈ નહીં, જો અહીંયા દલીલનું રૂપ લખ્યું છે તો કે આવો કયો નિયમ છે? તો કે પી ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ. કોંજનો નિયમ છે મારા વાલા, કોંજનો નિયમ છે. આ આખું વિધાન છે ને પી વિધાન છે, આખું વિધાન છે ને ક્યુ વિધાન છે. અને હવે અહીંયા નીચે પી અને ક્યુ વિધાન અને વચ્ચે સમુચ્ચય કરવાનું છે. તો આખું વિધાન તમારે લખવાનું છે અને વચ્ચે સમુચ્ચય મૂકવાનું છે. પહેલા બી સમુચ્ચય એચ એને કૌંસમાં લખો, લખી નાખ્યું. પછી મૂકો સમુચ્ચય, તો સમુચ્ચય લખી નાખ્યું. અને પછી એમ વિકલ્પન એન, અહીંયા છે એમ વિકલ્પન ને એન. જો પેલા પી વિધાન તો આ પી વિધાન જોજો બરોબર. આ રૂપને તમારે અહીંયા સેટ કરવાનું છે, જવાબ આપોઆપ આવી જશે. આ પી વિધાન, આ ક્યુ વિધાન, તો નીચે ખાલી જગ્યામાં જવાબ શું આવે? તો પી સમુચ્ચય ને ક્યુ. તો આ આપણો પી અને આપણું ક્યુ અને આ સમુચ્ચય. તો જવાબ આવશે બી સમુચ્ચય એચ સમુચ્ચય એમ વિકલ્પન એન. આ આપણો થઈ જશે જવાબ. આના માટે તમને 8 નિયમો કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ. જો 8 નિયમો આવડે તો જ તમને આ ખાલી જગ્યા આવડે. બાકી હું ના પાડું છું તમે સોલ્વ ના કરતા ને કે ક્યાંય ગોથા ખાતા હશો, પેપરે તમારું અધૂરું ત્યાં ને ત્યાં પડ્યું રહેશે. એટલે આવું નહીં કરતા. આવડે તો સોલ્વ કરજો, નહીં તો બીજા અથવામાં પ્રશ્નો તમને મળી રહેશે, એ સોલ્વ કરી લેજો. પણ મારા કોર્સમાં ભણેલા વિદ્યાર્થીઓ છે એમને તો આ રમતા રમતા આવડતું હશે.
એમને તો મોજ પડતી હશે. આમ આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 35 છે. સંવિધાનની આકૃતિ અને ભેદની વ્યાખ્યા લખો. ભાઈ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. આકૃતિ અને ભેદની વ્યાખ્યા વારંવાર પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. વિભાગ બી ની અંદર પણ ક્યાંક તમને ભેદ અને આકૃતિની વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે. એટલે પ્લીઝ તૈયાર કરી લેજો. ચલો, સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં, સંવિધાનની અંદર બે આધાર વિધાનો હોય તો કે હા, બે આધાર વિધાન હોય અને એક ફલિત વિધાન હોય. તો સંવિધાનની આકૃતિ આપણે કોને કહીશું? તો કે સંવિધાનમાં બે જે આધાર વિધાનો છે, તો બંને આધાર વિધાનોમાં જે મધ્યપદ જે સ્થાન લઈને બેઠું છે, એના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ, એને આપણે કહીશું આકૃતિ. સંવિધાનની આકૃતિ. ફરી સમજાવી દઉં છું કે સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. સમજણ પડી? સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ, એને આપણે કહીશું સંવિધાનની આકૃતિ. ચલો, ભેદની વ્યાખ્યા પણ હું તમને આપું છું. ચલો, સંવિધાનનો ભેદ એટલે શું? તો સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. આ સંવિધાનના ભેદની વ્યાખ્યા છે. ભાઈ મોસ્ટ આઈએમપી છે. આકૃતિની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. ભેદની વ્યાખ્યા પણ મોસ્ટ આઈએમપી છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. કે સંવિધાનનો ભેદ, સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર. હવે સંવિધાનમાં શું આવે? ત્રણેય નિરુપાધિક વિધાનો આવે છે. ખબર છે તમને? સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. તો સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર, શું? વિધાનોના પ્રકાર અને ક્રમના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ, તેને આપણે કહીશું ભેદ. વ્યાખ્યા છે, તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 36 છે. સંવિધાનની આકૃતિ અને ભેદ સમજાવો. સંવિધાનની આકૃતિ અને શું સમજાવો? ભેદ સમજાવો. કાંઈ વાંધો નહીં, સમજાવી દઈએ છીએ. ક્યાં ના છે? આકૃતિ બનાવવાની છે અને ભેદ સમજાવવાનો છે. ચલો જોઈ લો. અહીંયા તમે પ્રશ્ન જોઈ લો પહેલા કે સર્વ દેશ સેવકો પરોપકારી છે, ગાંધીજી દેશ સેવક છે અને ગાંધીજી પરોપકારી છે. હવે આનો જવાબ હું તમને આપું છું, કારણ કે એના માટે આકૃતિ દોરવી જરૂરી છે. ચાલો, અહીંયા તમને આપ્યું છે સર્વ દેશ સેવકો પરોપકારી છે, ગાંધીજી દેશ સેવક છે અને ગાંધીજી પરોપકારી છે. હવે આની આકૃતિ બનાવવાની છે. તો આકૃતિ બનાવવા શું કરવાનું? આકૃતિ બનાવવા માટે તમારે સૌથી પહેલા પક્ષપદ અને સાધ્યપદ આને શોધવાનું છે. આકૃતિ બનાવવા માટે તમારે પહેલા પક્ષપદને શોધવાનું, સાધ્યપદને શોધવાનું. હવે તમે પક્ષપદ અને સાધ્યપદને ક્યાં શોધવા જશો? તો ક્યાંય નહીં. 3 ટપકા કરીને જે વિધાન આપેલું છે ને, એમાં પહેલું પદ હોય ને એ પક્ષપદ હોય ને બીજું હોય એ સાધ્યપદ હોય. સમજણ પડી? મારા વાલાઓ, આકૃતિ દોરવા માટે તમારે સૌથી પહેલા બેટા પક્ષપદ શોધવું પડે, બીજા નંબરે સાધ્યપદ શોધવું પડે. તો આ પક્ષપદ અને સાધ્યપદ તમે આ સંવિધાનમાં ક્યાંથી શોધવા જશો? તો એ તમારે ક્યાંય શોધવા નહીં જવાનું. અહીંયા આ જે 3 ટપકા કરીને જે આપેલું વિધાન છે ફલિત વિધાન, આ 3 ટપકા વાળું જે વિધાન છે ને એને બેટા કહેવાય ફલિત વિધાન. તો આ 3 ટપકા વાળું જે વિધાન છે ફલિત વિધાન, એનું પહેલું પદ છે ને બેટા એને કહેવાય પક્ષપદ અને બીજું પદ છે એને કહેવાય સાધ્યપદ. ખબર પડે છે? તો કે ખબર પડે છે. હવે મને એમ કહો કે આ પક્ષપદ એ કોણ છે? ગાંધીજી. ગાંધીજી પક્ષપદ છે. ગાંધીજી પક્ષપદ છે અને પરોપકારી સાધ્યપદ છે. તો ઉપરના વિધાનોમાં જે જગ્યાએ ગાંધીજી હોય ત્યાં તમે પ મૂકી દો અને પરોપકારી હોય ત્યાં તમે સા મૂકી દો. તો કે મૂકી દીધું. હવે કયું પદ બાકી રહ્યું? મધ્યપદ. તો ઉપરનું વિધાનમાં જે દેશ સેવક છે ને, અહીંયા દેશ સેવક, તો આ દેશ સેવક એ જે છે ઈ બંને આધાર વિધાનોમાં સરખું આવે છે. તો એને આપણે કહી દઈશું મધ્યપદ. મધ્યપદ. ખબર પડી? તો કે ખબર પડી. હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું? તો આકૃતિ બનાવવા માટે આ જે પ્રતીકો છે મ, સા,
ઊભા રહો. આ મ અને આ સા, આ પ અને આ મ, આ પ અને આ સા, એને બહાર ખેંચીને કાઢો. તો જો અહીંયા આકૃતિમાં અહીંયા મ અને સા છે, તો આપણે મૂક્યું મ અને સા. પછી છે પ અને મ, તો આપણે લીધું પ અને મ. અને પછી છેલ્લે છે પ અને સા, તો અહીંયા લઈશું પ અને સા. ખબર પડી? તો કે હવે કાંઈ કરવાનું નથી, આકૃતિ બનાવવાની છે. આકૃતિ બનાવતા શીખવાડી દઉં છું. જો પહેલા આપણે મ લીધું અને સા, મસા, પછી આવશે પ મ અને છેલ્લે આવશે પ સા. રેડી? તો કે રેડી. આકૃતિ બનાવવા માટે શું કરવાનું? કાંઈ નથી કરવાનું. પહેલા મધ્યપદ ને મધ્યપદથી જોડો, તો કે જોડી દીધું. હવે બાકી રહેતી લાઈન ખેંચી લો, તો એટલે ખેંચી લીધી. હવે આકૃતિ બની ગઈ. લો જોઈ લો. ઊંધો ઝેડ આવ્યો, ઊંધો ઝેડ, તો કે હવે ઊંધો ઝેડ આવ્યો, તો તમારે લખવાનું ઊંધો ઝેડમાં આકૃતિ બની ગઈ આપણી. ઊંધો ઝેડ કઈ આકૃતિ કહેવાય? તો ઊંધો ઝેડ એ આપણી પહેલી આકૃતિ કહેવાય. કહેવાય? તો કે તો લખવું પડે. કયા સંવિધાનમાં? આપણું મધ્યપદ જો અહીંયા, આ આપણું મધ્યપદ છે ને, આપણું મધ્યપદ છે. તો કે આ મધ્યપદ આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને કહેવાય, મધ્યપદ પાછળ હોય તો વિધેયના સ્થાને કહેવાય. તો ભાઈ, અને આ પહેલું વિધાન છે ને, સાધ્ય વિધાન કહેવાય. સાધ્ય વિધાન. અને આ બીજું વિધાન છે એ પક્ષ વિધાન કહેવાય. તો જો લખવાનું કે સાધ્ય વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને છે અને પક્ષ વિધાનમાં આ મધ્યપદ વિધેયના સ્થાને છે. એટલે આ સંવિધાન પ્રથમ આકૃતિનું બને છે. આવું લખવું પડે. સમજણ પડી? જો અહીંયા લખેલું છે મેં, દેખો દેખો ઇધર તો દેખો. આ આકૃતિમાં લખવાનું આ સંવિધાનમાં આપણું મધ્યપદ શું છે? દેશ સેવકો મધ્યપદ છે. તો મધ્યપદ દેશ સેવકો સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને, ઉદ્દેશ્યના સ્થાને એટલે આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને. અહીંયા છે જો. ઈ દેખો સાધ્ય વિધાનમાં, આ સંવિધાનમાં આપણું મધ્યપદ દેશ સેવકો. સાધ્ય વિધાનમાં આ જો, આ સાધ્ય વિધાનમાં આગળ છે એટલે ઉદ્દેશ્યના સ્થાને છે. સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યના સ્થાને છે અને આ પક્ષ વિધાન છે. તો પક્ષ વિધાનમાં મધ્યપદ પાછળ છે, પાછળ હોય તો વિધેયના સ્થાને. તો પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે. તેથી આ સંવિધાન પહેલી આકૃતિનું છે. ઊંધો ઝેડ એ પહેલી આકૃતિ છે. સંવિધાનની 4 આકૃતિઓ છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. 4 આકૃતિમાં ઊંધો ઝેડ એ પહેલી આકૃતિ છે. પછી ઊંધો સી એ બીજી આકૃતિ, સીધો સી એ ત્રીજી આકૃતિ, સીધો ઝેડ એ ચોથી આકૃતિ. હવે ઊંધો ઝેડ બન્યો તો ઊંધો ઝેડ એ પહેલી આકૃતિ કહેવાય. આ ફિક્સ જ છે, યાદ રાખવું પડે તમારે. હાલો હવે ભેદ નક્કી કરવાનો છે. તો ભેદ નક્કી કરવા માટે ચોથા ચેપ્ટરમાં એક કોષ્ટક આવે છે. કોષ્ટક જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. અહીંયા છે સર્વ અને છે. સર્વ છે એટલે એનો ભેદ થાય હા. અહીંયા કાંઈ નથી, સર્વ કે કોઈ પણ કે કેટલાક એવું નથી. પાછળ ખાલી છે આપેલું છે. એકલું છે આપેલું હોય ને આગળ કાંઈ ના હોય તો એનો ભેદ થાય હા. આગળ કાંઈ નથી, પાછળ ખાલી છે તો એનો ભેદ થાય હા. તો આ સંવિધાનનો ભેદ શું થાય? હા હા હા. ભેદ શું થાય? હા હા હા. કેમ હા હા હા? કારણ કે જો સાધ્ય વિધાન હા છે, આ પક્ષ વિધાન હા છે અને ફલિત વિધાને હા છે. તેથી આ સંવિધાનનો ભેદ હા 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 બને છે. જો અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા છે, પક્ષ વિધાન હા છે અને ફલિત વિધાન હા છે. તેથી આ સંવિધાનનો ભેદ હા 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 બને છે. આટલું લક્ષણ તારે તમને 2 ગુણો મળશે. ખબર પડી? આકૃતિ દોરો તો તમને અહીંયા દેખાય છે એ રીતે વ્યવસ્થિત તમારે આકૃતિ બનાવવાની છે, તો જ તમને માર્ક મળશે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. એટલે આકૃતિ તો તમારે આવી રીતે વ્યવસ્થિત બનાવવી પડશે. પેન્સિલથી આકૃતિ બનાવજો અને પેનથી તમે લખજો. હાલો હવે ફરી પાછા આવી જઈએ છીએ આપણા ટોપિકમાં. ચલો અહીંયા આપણે 36મા નંબરનો પ્રશ્ન પૂરો કર્યો. હવે આવી ગયા છે આપણે 37મા નંબરના પ્રશ્નમાં. ચલો, જો પેપરને અઘરું કરવું હોય ને તો આવા પ્રશ્નો પૂછે એટલે પછી આપણી ટાઈ ફીસ થઈ જાય. એવું ન થવા દેવું હોય તો આવા પેપર સોલ્યુશન કરવા પડે. અને આવા પેપર સોલ્યુશન તમને એકમાત્ર આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળશે અને સાથે સાથે વિભાગ એબીસીનું સોલ્યુશન પણ મળશે. એટલે
ફટાફટ કોન્ટેક્ટ કરી અને પેપર સેટ ખરીદી અને ભણવાનું ચાલુ કરી દેજો. ચલો 37મો પ્રશ્ન છે, વ્યાપ્તિકરણ એટલે શું? આ વ્યાખ્યા 1000% મોસ્ટ આઈએમપી છે. 1000% મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. કેમ? વાત કરું તો 2024ની પરીક્ષા, 2024ની એક્ઝામની અંદર મારું એક વિદ્યાર્થી હતું અને આ જે વિદ્યાર્થી છે એનું નામ પણ તમને કહી દઉં, કુંજલબેન. તો અમારા કુંજલબેન જે છે ને એ તત્વજ્ઞાનમાં એને 99 માર્ક આવ્યા છે. કેટલા? 99 માર્ક આવ્યા છે 2024ની એક્ઝામમાં, બોર્ડની પરીક્ષામાં. હવે એને તત્વજ્ઞાનમાં 99 માર્ક આવ્યા એની ખુશી નથી, પણ ઓલો 1 માર્ક મારો જતો કેમ નો રહ્યો ને એનું દુઃખ છે. 99 માર્કની ખુશી નથી ભાઈ, 1 માર્ક મારો કેમ વયો ગયો એનું દુઃખ છે. તો કે કેમ બેન 1 માર્ક્સ ક્યાં જતો રહ્યો? તો 1 માર્ક્સ ક્યાંય નતો ગયો. આ વ્યાખ્યા પૂછી હતી વિભાગ બી માં. લે, વિભાગ બી માં પૂછી હતી. ક્યાં? વિભાગ બી માં વ્યાપ્તિકરણ એટલે શું એવું પૂછી લીધું હતું. અને વિભાગ બી માં આ વ્યાપ્તિકરણની વ્યાખ્યા લખી હતી, પણ થોડું પ્રોબ્લેમ જેવું હતું, મતલબ વ્યાખ્યામાં થોડું આગા પાછું થઈ ગયું હતું. એના લીધે વિભાગ બી માં 1 માર્ક્સ કટ થઈ ગયો. એના લીધે 100 માંથી 100 માર્ક આવવાની જગ્યાએ 99 માર્ક આવ્યા હતા. તો તમારે આવું ના થવા દેવું હોય, તમારે 1 માર્કનું દુઃખ ભોગવવું છે કે 100 માર્કની ખુશી ભોગવવી છે, ઈ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આવા પ્રશ્નો પૂછે ને તો આપણે ટાઈ ફીસ થઈ જાય, આ પોલિયો થઈ જાય ને કમળોય થઈ જાય ને બધું થઈ જાય. તો જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે, જેમને તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક લાવવાના છે, તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આવા પ્રશ્નોની તૈયારી તમારી જોડે હોવી જોઈએ ભાઈ. તો વ્યાપ્તિકરણ એટલે શું? વ્યાપ્તિકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયાને આપણે વ્યાપ્તિકરણ કહીએ છીએ. ફરી વ્યાખ્યા બોલું છું. વ્યાપ્તિકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની, અહીંયા સર્વદેશી નિયમ, આ વ્યાપ્તિ વિધાન નથી, સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયાને વ્યાપ્તિકરણ કહે છે. આ વ્યાપ્તિ વિધાન લખતા નહીં તમે અહીંયા, નિયમ તારવવાની માનસિક પ્રક્રિયાને વ્યાપ્તિકરણ કહીએ છીએ. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 38, વ્યાપ્તિ કૂદકો એટલે શું? આ પણ પ્રશ્ન તમારે મોસ્ટ આઈએમપી તૈયાર કરવાનો છે. પેપર અઘરું કરવું હોય તો આવા પ્રશ્નો પૂછાય અને પછી તમને ન આવડે એટલે આપણા માર્ક્સ કટ. ચલો, વ્યાપ્તિલક્ષી અનુમાનમાં કેટલાકના આધારે સર્વ અંગેનું અનુમાન તારવીએ છીએ તેને પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિ કૂદકો કહે છે. એકદમ ઈઝીમાંની ઈઝી વ્યાખ્યા છે કે વ્યાપ્તિલક્ષી અનુમાનમાં શું? વ્યાપ્તિલક્ષી અનુમાનમાં કેટલાકને આધારે સર્વ અંગેનું અનુમાન તારવીએ તેને પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિ કૂદકો કહે છે. કેટલાકના આધારે તમે સર્વ અંગેનું જે અનુમાન તારવો છો તેને પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં શું કહેવાય? વ્યાપ્તિ કૂદકો કહે છે. એકદમ ઈઝી પ્રશ્ન છે. ચાલો પછી આગળ 39માં, અંતર્ગત મૂલ્યો કેવા હોય છે? અંતર્ગત મૂલ્યો સ્વત સિદ્ધ મૂલ્ય છે. હવે તમે એવું ના કહેતા કે બેન આવો પ્રશ્ન વિભાગ સી માં પૂછાય? આ પૂછાય. વિભાગ સી માં અમુક પ્રશ્ન થોડા અઘરા હોય, અમુક પ્રશ્ન સહેલા હોય, જે એક શબ્દમાં પતી જાય એવા હોય. એટલે આવા પ્રશ્નો પૂછાય, તૈયાર કરજો કે અંતર્ગત મૂલ્ય કેવા હોય છે. અંતર્ગત મૂલ્ય સ્વત સિદ્ધ મૂલ્ય છે. ચાલો પછી પ્રશ્ન નંબર 40 છે. ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર શું છે? 7મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો 7મું ચેપ્ટર તૈયાર કરો તો પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરજો. ચલો, ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર શું છે? તો ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર ચૈતન્યલક્ષી ગુણોનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રતિ આગળ વધે છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે. શું કીધું છે? ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર શું છે? તો કે ચૈતન્યલક્ષી ગુણનો વ્યાપ જેમ જેમ અન્ય પ્રતિ આગળ વધે છે તેમ તેમ તેમાં વૃદ્ધિ થાય છે. ઉત્પાદક મૂલ્ય એવું છે કે જેમ જેમ તમે એને વેચો તો એ વૃદ્ધિ પામે છે, નાશ નથી પામતું, ઓછું નથી થતું. એમ એનાથી બીજાના હિતમાં પોતાનું હિત અને બીજાના સુખમાં તે પોતાના સુખને અનુભવે છે. પ્રેમ છે, શાંતિ છે, કરુણા છે, એને તમે
જેટલું વાપરો એટલું વધે છે, ખૂટી નથી જતું એમ, એ વૃદ્ધિ પામે છે. તો એને આપણે કહીશું ઉત્પાદક મૂલ્યના વ્યાપનો આધાર. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 41 છે. ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે? 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કેવા પ્રકારના ગુણો પ્રગટે છે? તો ધાર્મિક જીવન દ્વારા માનવીમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે ગુણો પ્રગટે છે. ધાર્મિક જીવન દ્વારા માનવીમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે જેવા ગુણો પ્રગટે છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 42 છે. વૈરાગ્યનો અર્થ જણાવો. શું કીધું છે? વૈરાગ્યનો અર્થ જણાવો. તો વૈરાગ્યનો અર્થ શું છે? ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ અથવા તો આસક્તિનો અભાવ. બે વ્યાખ્યા છે, લખી શકો છો. બે વ્યાખ્યા એકદમ સહેલી છે. આ તો વિભાગ એ માં પૂછાય છે MCQ માં, વિભાગ બી માં પૂછાય છે અને વિભાગ સી માં પ્રશ્ન લઈ લીધો છે. મસ્ત પ્રશ્ન છે કે વૈરાગ્યનો અર્થ જણાવો. વૈરાગ્યનો અર્થ થાય છે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ એટલે કે આસક્તિનો અભાવ. ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ એટલે કે આસક્તિનો અભાવ, અર્થાત વિષય ભોગમાં અનાસક્તિ. અર્થાત વિષય ભોગમાં અનાસક્તિ. વૈરાગ્યનો અર્થ છે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ એટલે કે આસક્તિનો અભાવ, અર્થાત વિષય ભોગમાં અનાસક્તિ. આ બે વ્યાખ્યા તમે લખી શકો છો. પ્રશ્ન તૈયાર કરજો ભાઈ. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. વારંવાર વિભાગ એ માં જોવા મળશે, MCQ માં બી માં જોવા મળશે, સી માં જોવા મળશે. એટલે તમે એવું નહીં સમજતા કે વિભાગ સી ના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ. ઘણીવાર વિભાગ સી ના પ્રશ્નો બી માં પૂછાય છે, બી ના સી માં પૂછાય છે. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર 43 છે. કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે? इसको भी स्टार वाला क्वेश्चन बोलते हैं. 1000% मोस्ट आईम्पी क्वेश्चन છે, વારંવાર પૂછાય છે. તૈયાર કરી લેજો કે કોન્ફ્યુશિયસ ધર્મમાં કયા 5 બંધનોનો આગ્રહ છે? તો ભાઈ કોન્ફ્યુશિયસ ધર્મમાં ધર્મના આ 5 સામાજિક બંધનોને લગતા કર્તવ્યનો આગ્રહ છે. કયા કયા 5 બંધનોનો આગ્રહ છે? તો 1 નંબરે રાજા અને પ્રજા. 5 બંધનો કયા કયા છે કોન્ફ્યુશિયસ ધર્મમાં? તો રાજા અને પ્રજા, પછી પિતા પુત્રનો સંબંધ છે, પતિ પત્નીનો સંબંધ છે, મોટા ભાઈ નાના ભાઈનો સંબંધ છે અને મિત્ર મિત્રનો સંબંધ છે. 5 સંબંધ યાદ રહી જાય એવા છે. પહેલા રાજા અને પ્રજાનો સંબંધ, પછી ત્યાંથી આગળ જઈએ તો પિતા અને પુત્રનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, મોટા ભાઈ નાના ભાઈનો સંબંધ હોય અને મિત્ર મિત્રનો સંબંધ હોય છે. 5 સંબંધ યાદ રાખવાના છે. રાજા પ્રજાનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, મોટા ભાઈ અને નાના ભાઈ તથા મિત્ર મિત્રનો સંબંધ. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો પછી આપણો લાસ્ટ ક્વેશ્ચન વિભાગ સી નો 44મા નંબરનો કે યોગની જીવન દ્રષ્ટિનો વૈશ્વિક સ્વીકાર થયો છે એમ શા પરથી કહી શકાય છે? તો યોગની જીવન દ્રષ્ટિનો વૈશ્વિક સ્વીકાર થયો છે કારણ કે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ પ્રતિવર્ષ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવવાનો સ્વીકાર કર્યું છે. એટલે આપણે કહી શકીએ કે યોગનો જીવન દ્રષ્ટિનો વૈશ્વિક વિશ્વએ સ્વીકાર કર્યો છે. કારણ કે વિશ્વએ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે કે 21 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવશું. યોગ એ આપણા ભારતની દેન છે. ભારતની અંદર યોગની શોધ થઈ છે. એટલે ભારતે વિશ્વને આપેલી આ ભેટ છે. વિશ્વએ એનો સ્વીકાર કર્યો છે અને વિશ્વની અંદર સંયુક્ત રાષ્ટ્રોએ સભા ભરી અને એવું કીધું કે આપણે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવશું. હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કીધું એટલે વિશ્વએ એનો શું કર્યો? સ્વીકાર કર્યો. દિવસ ઉજવવાનું નક્કી કરી અને સ્વીકાર કર્યો છે એવું આપણે આ ઉપરથી કહી શકીએ છીએ. તો લખવાનું મસ્ત ટીપટાપ. ચાલો અહીંયા આપણો
વિભાગ સી પૂરો થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ. સરસ મજાનું મેં ભણાવ્યું છે. તમને જો આમાં ખબર પડતી હોય, તમને એવું લાગતું હોય કે બેન ભણાવે એમાં ખબર પડે છે, તો તમે આપણો આર્યન ક્લાસીસ એપ્લિકેશનનો પેપર સેટ ખરીદી અને ભણી શકો છો, તૈયારી કરી શકો છો. ગેરંટી અને વિશ્વાસની તો કોઈ વાત આવતી જ નથી. તમને 100%, 1000% ગેરંટી અને વિશ્વાસ સાથે આપણો પેપર સેટ તમે ખરીદીને તૈયારી કરશો તો તમે તમારી બોર્ડની એક્ઝામમાં જેવું ધારો એવું સારું એવું પરિણામ લાવી શકો છો. ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.